ગામમાં વયા ગયા રહેવા પ્લોટમાં કે ને તો આ બાજુ જૂનું ઘર અમારું, આ અમારું જૂનું ઘર નરિયા તો જો અહીંયા તાવું જો આ હે ને મોતીથી ભરેલી ગાય છે અંદર જઈને. આ જૂના ગામમાં જૂનું જ છે બધું. અત્યારે તમને બતાવું ને તમે તો એમ થઈ જાય કે નહીં કાદે નરિયું લેવું છે એને. ધીરેકથી નાઈ છે દસોડા. રેડી પહોંચી ગયા. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ને ટોકો થઈ ગયો હતો ત્યારે આપણે, પછી તું વહી ગઈ હતી દિલ્હી અને હું અહીંયા હતો. તારા રિઝલ્ટ હતા આમ. પછી ત્યાંથી દિલ્હીથી ને અહીંયા પછી આમ પાછી ન ગઈ. એ તો સોલ્વ થઈ જાય નોર્મલ. કેટી તો એમાં કઈ કરવી તો પડે ને સોલ્વ. પછી કરી લીધી હોત તો મેં તને, હું તને કરાવી દીધી તે કીધું હોત તો. પછી એમ થયું કે માસ્ટર ડિગ્રી એક કામ કે નહીં કઈ જ અમે બે કોલેજ નથી કર્યું. મેં પણ બીસીએ કર્યું હતું ને 2 વર્ષ બીસીએ ના કર્યા હતા. પછી 1 વર્ષ પાછું લાઈફ ચેન્જ થઈ ગઈ હતી ને ત્યારે. મારો વિચાર છે કે ડિપ્લોમા કરવાનો અત્યારે. હવે કાંઈ નથી કરવું. ના, શીખતું રહેવાનું. એમ નહીં કે નહીં શીખવાનું, બધું શીખતું રહેવાનું. પેલા દવા પીવાની સર્ટિફિકેટની જરૂર નથી, પણ શીખતું રહેવાનું. કોઈ વસ્તુ શીખવાનું બંધ ના કરવાનું. હા, થોડુંક છે હવે ખીલ જેવું. સાચવી લ્યો ને, બીજું કાંઈ કરવાની જરૂર નથી. પછી તમે આમાં આવે એટલે હાલો હાંડો ડોલને લઈને પીજો પાણી. પણ પહેલાં જ પાણી ન પીવડાવ્યું હોય તો પછી હું વાંહેથી પી, કંઈ ફાયદો નથી. એના માટે હારે નાસ્તો લેતા જઈએ. અને મમ્મીને પણ ખાઈ લઈ. મેં કીધું આ તો રસ્તામાં રિક્ષામાં બેઠી બેઠી ખાતી. હવે પપ્પા કઈ આવ્યા રાતે? કેટલા વાગ્યા કઈ ખબર નથી. ખાઈ લો કે હારે લઈ લેવું? ખાઈ લે. શું છે આજ ત્યાં મને પहिले લાગે. એને તો કઈ ખબર છે નહીં, પણ આપણે તો ખબર છે. શું છે કોઈ લાગી લઈએ પી ગઈ. અને અહીંયા જ છે. રાતે બહુ મોડા આવ્યા છે. હુવા દે પછી આવીને પાછા આવીશું જ ને અહીંયા પાછા. હાલો હું રિક્ષા ભરી લઉં. તું ઈ ખાવો હોય તો ખાઈ લે, ભેગા લઈ લેજે. નકર પાણીની બોટલ લેવી ભેગી. ફાઇનલી રિક્ષાને વારી નાખી દીધી. આપણી ઓટો, અમારું ફેમિલી હાજર છે અત્યારે. હા કરી જ દઉં ને મેડમજી. જો પહેરી છે નવા લુગડા છે એટલે, બાકી તો બે જણ. આપણે ખબર ના હોય પોતા ક્યાં રાખ્યા હોય. રેવા દે મારી દો. પેલું હોય ને તો એ એમ કહે કે આ સાફ કર જરી કે મેલું એને ગમે. ધીરેકથી નાઈ છે દસોડા. રેડી પહોંચી ગયા. જય પૂરા દાદા.
કઈ જા હુરાપુરા બાપાનું મઠ છે એ ક્યાં આવેલું ખબર? અમારા ગામથી એક ગામ આવે ને આગળ, પીપળી ગામ. ગામના નામ બધા એવા ઇન્ટરેસ્ટિંગ હોય. અહીંના તો પીપળી, પાડોદર, ઈસરા, અખરોડ, અખોદર, બામણાસા બધા ગેડ વિસ્તારના ગામડા કહેવાય. હુરાપુરા બાપાની ધજા છે એ લગાડી દઈએ ને બતાવું લાકડાનો હરફ. જાતો જીગું ને હાથું પાંચ જણ જોયા તો જાતો શું છે. અરે હમણાં તને ઝૂમ કરીને બતાવી દઉં. મને કોઈ દેખાતું નથી. મને નથી દેખાતું. રહેવા દે, ઓડિયન્સ ને નહીં દેખાતું. જાતો જીગું દર્શના એટલું હું હોશિયાર કેવો છું, જો મેં રિક્ષા વારી નહીં રાખી દીધી. મેં કીધું તમારે ડાયરેક્ટ આવી મંદિરેથી ને શ્રીફળ જવારીને ડાયરેક્ટ રિક્ષામાં જ બેસવાનું રહી. હે આ જૂના ગામમાં જૂનું જ છે બધું. અત્યારે તમને બતાવું ને તમે તો એમ થઈ જાય કે નહીં કાદે નરિયું લેવું છે એને. નરિયું હે ને ઓલું દેશી નરિયું હોય ને એનીથી મેલ હારો ઉખડે. તમને ખબર ન હોય તો કહી દઉં. જો હું તમને આમાં ક્યાંક મળશે ને તો હું હમણાં તમને બતાવું. અને હું તમને જો જૂનવાણી આ લગભગ વર્ષો જૂની કલાકૃતિ છે તમને બતાવું. જો આ હે ને મોતીથી ભરેલી ગાય છે. અંદર જઈને તમને બતાવું. આનો ફેશન લોક છે. આ ખોલતા પહેલાં આ ટ્રીક આવડવી જોઈએ આની, બાકી ખુલી તો જાય જ. કેમ ફેશન લોકનો ગેટ કેમ બાકી જાતા પહેલાં બધું જોઈને જવું પડશે. તું તો આવતી જ નહીં દર્શું. આવું હે તારે ગાય જોવા? ગાય છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, અને નાનું વાછરડું છે, ઉપર મંદિર છે, સૂર્ય છે, એક નારિયેલી છે, અને આ ફઈ છે, ફઈ ને ફુવા. બરાબર, હજી એની ફોટો એમનેમ છે. આ જૂના ઘર હજી એમનેમ છે. અત્યારે બધાય ગામમાં વયા ગયા રહેવા, પ્લોટમાં કહે ને તો. આ બાજુ જૂનું ઘર અમારું. આ અમારું જૂનું ઘર. નરિયા તો જો અહીંયા આ જગ્યા ઉપર અમારા જૂના મકાન હતા. હતા એ વિલુપ્ત થઈ ગયા હવે. આ એક જ જૂનું મકાન છે. હે દસું એ પણ પડવું છે. સેજ ઓલી બાજુ વહી જાય તો હાવ આગળ સેજમાં ખૂણે વહી જાય. પાછળથી તમને બતાવું છું. ખબર નહીં હવે ક્યાંકથી લઈ એવું છે. કદાચ વાંથી લઈ આવ્યો. ક્યાંથી? શાંતાબેન નથી અમને ક્યાંય નથી મળતું નરિયું. જૂનું નરિયું હવે ક્યાંય જોવા નથી મળતા. પહેલાં મળતા હતા જૂના નરિયા જોવા, હવે ક્યાંય નથી મળતા જૂના નરિયા જોવા. એ એક તો આમ રાઉન્ડ આકારનું હોય અને અડધો 1 ફૂટ જેટલું હોય લાંબુ. તો પહેલાંના ઘરમાં એનો જ ઉપયોગ થતો. અત્યારે આવ્યા ધોણેશ્વરી બાપાના મંદિરે અને અહીંયા વરસાદ ચાલુ મેડમ ઊભા થઈ ગયા. છાટા પડે ને એટલે આમ એમને પણ ટાઈટ લાગે. હવે અમે જ્યાં જઈએ ને અમાર બેબી અમાર હારે જ હોય. નાનું બેબી. વાતાવરણ બહુ મસ્ત છે. આઈનું નેચર કેવું મસ્ત તમને બતાવું. જે દિન એવડા હતા ને તે દિન હું અહીંયા આવું. પ્રાથમિકમાં ભણતા સ્કૂલના શિક્ષકો બધા અહીંયા જ લઈને આવતા આપણે. ત્યારે આપણે એમ કહેતા કે હાલો પ્રવાસમાં જવાનું છે. અમારો ત્યારે નાનપણનો પ્રવાસ અહીંનો થતો. અને હે ને પૈસા લેવાનું કહેતા નથી. મને કેટલા પૈસા હતા ખબર? 5 રૂપિયા. હું રૂપિયા વાળા 5 બબલા લેતી હતી. મજા જ કંઈક અલગ હતી નાનપણ. ધોણેશ્વર બાબાનું મંદિર હે. 10-12 વીઘામાં ફેલાયેલું છે. લાગે જો ટોપડી લઈને જાય છે બાબા. દેખા અહીંયા એક મોટું ક્રિકેટનું મેદાન બની શકે, એરપોર્ટ બની શકે એટલી જગ્યા છે. એક
મોટું એરપોર્ટ બની શકે. મોટું તો નહીં પણ નોર્મલ એરપોર્ટ બની શકે. એરપોર્ટનો કેશોદમાં એરપોર્ટ છે એને મોટું બનાવવામાં આવે. બનાવી છે હા, ઓલી સાઈડની જગ્યા બધી ખાલી કરે. તો સારું. તો મને હે ને તું એમને બેહી ગઈ જોયું? સિમ્પલ રાખ્યા. મને શરૂ 3 મહિના સુધી હે ને મને કોઈ ભાવ્યું જ નહોતું. આ વેફરના જોતે ને તમને ઉલટી મને કેવું ખાવા અમુક ખાવા- વસ્તુ એવી છે ખાવા પીવાનું ને ખુશ રહેવાનું તારે, બીજું કંઈ નહીં કરવાનું. અમુક વસ્તુ એવી બાકી તો છે હું કે છું જ તારા માટે. અમુક વસ્તુ એવી છે કે મને નથી ભાવતી હજી તો અડધી ભાવે છે. ગલકાનું શાક નથી ભાવતું હવે. શાકભાજી તો ભાવે એ સારું કહેવાય. મને શાકભાજી જ ભાવે છે. રીંગણા ને કંટોલા રીંગણા કેમથી વેફરને ઉડાડી દીધી છે.